સમાચાર છોટાઉદેપુરથી જ્યાં મોટી સવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતાનું મોત થયું છે। મહિલાનું મોત થતાં મોટી સંખ્યામાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો। નોર્મલ ડિલિવરી બાદ મોત થતાં પરિવારજનોનો આક્ષેપ છે। મહિલાને છોટાઉદેપુર રિફર કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ડોક્ટરને બદલે નર્સે ડિલિવરી કરાવવા હોવાથી તેનું મોત થયાનો આક્ષેપ છે। સંવાદદાતા મકબૂલ મંસૂરી ફોનલાઈન પર છે। મકબૂલ, પ્રસૂતાનું મોત થયું છે અને ડોક્ટરની જગ્યાએ નર્સે ડિલિવરી કરી હોય તેવા આક્ષેપ છે, હકીકત શું છે? ખાસ કરીને જોવા જઈએ તો આજે છોટા વિસ્તાર એ વિસ્તારની અંદર મોટે ભાગે આવા અનેક વખત બનાવો બનતા હોય છે। આપણે થોડાક સમય પહેલા જે તુરખેડા છે, તુરખેડાની જે મહિલા, જે પ્રસૂતા મહિલા છે, તેને હોસ્પિટલ લાવતા સુધીમાં જ તેનું મોત થઈ ગયું હતું। તો આજે ખાસ કરીને જોવા જઈએ તો આરોગ્ય સેવાનો જે અભાવ છે તેને લઈને આવા અનેકવાર બનાવો બનતા હોય છે। અંતરિયાળ વિસ્તારોમાંથી જ્યારે મહિલાઓને ત્યાં લાવતી હોય છે ત્યારે આ જે સેવાને લઈને આવી મહિલાઓને મોતને ભેટવું પડે છે। આવો જ ગઈકાલે રાત્રિના સમયે જે પ્રસૂતા મહિલાને જે પીડા ઉપડી હતી અને તાત્કાલિક તેઓએ ત્યાં આગળ હોસ્પિટલ પર તેના પરિજનો લઈને આવ્યા હતા। નોર્મલ ડિલિવરી પણ થઈ, પરંતુ થોડાક સમય પછી જે ત્યાંના સ્ટાફને કેવું છે કે બ્લડિંગ વધુ થતા તેને રિફર કરવામાં આવશે અને આ જે મહિલા છે તેને છોટાઉદેપુર ખાતે રિફર કરવામાં આવી, પરંતુ આ જે મહિલા છે એ મહિલાને ત્યાં આગળ પહોંચતા જે તબીબ છે, તબીબે તેને મૃત જાહેર કરી દેવામાં આવી। આ બાબતને લઈને જ્યારે પરિવારજનોને ખબર પડી તો આ પરિવારજનો ધારલી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આગળ હોબાળો મચાવ્યો હતો। આ જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર આ જે ઉણપને લઈને આવા અનેક વારો બનાવતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ આ બાબતે તકેદારી રાખતું હોય તેવું લાગતું નથી। આભાર મકબૂલ સમગ્ર માહિતી બદલ। તો આરોગ્ય વિભાગ તેમાં તકેદારી વધુ રાખે તે જરૂર છે, કારણ કે એક મહિલા તેનો જીવ ગયો છે। પ્રસૂતા બાદની આ ઘટના છે।